લેટ્સ શેર નોલેજ ઇન સ્ટેટસની અંદર. હેલો એવરીવન, આજે આપણે એક એવી ટ્રીક શીખીશું જે ઇઝી પણ છે અને જેને નથી ફાવતું એના માટે થોડી ટફ બટ ઇઝી. હવે આપણે બધી ટ્રીક આમાં ઇઝી જ લઈએ છીએ એટલા માટે આ ક્વેશ્ચન પણ તમને ઇઝી જ લાગશે. એવું પૂછવામાં આવે કે આનો બે સંખ્યાનો સરવાળો આટલો હોય અને એનો તફાવત આટલો હોય તો મોટી સંખ્યા કઈ, નાની સંખ્યા કઈ, એ શીખવા માટે અહીંયા આપણે એક પ્રશ્ન લઈ લઈએ કે જો કોઈ બે સંખ્યા નો સરવાળો 40 સમજી લો 40 હોય અને તે બંનેનો તફાવત એટલે કે આપણે બાદબાકી કહી શકાય 6 હોય તો નાની સંખ્યા શોધો. આવું નાની સંખ્યા પૂછવું હોય તો એની માટે શું કરવાનું, 40માંથી તમારે 6 બાદ કરી દેવાના. 40માંથી 6 બાદ કરી તો 40માંથી 6 જાય તો આપણને કેટલા મળે, 34 મળે. હવે આ 34 છે એને ડિવાઈડ બાય 2 કરી નાખવાના એટલે નાની સંખ્યા મળશે જેનું નામ જે મળશે 17. ઓકે, હવે આવી જ રીતે મોટી સંખ્યા પૂછી હોય તો મોટી પૂછી હોય તો 40 + 6 કરી નાખવાના. તો 40 + 6 કરીએ અને 40 + 6 એનું ડિવાઈડ બાય 2 કરી નાખીએ તો આનું ડિવિઝન શું થશે, 23 થશે. હવે આનો તાળો મેળવવો હોય તમારે તો 23માંથી તમે 17 બાદ કરી નાખો તો 17, 18, 19, 20, 21, 22, 23, 6 મળી ગયો એનો તફાવત. તો આ રીતે તમે આનો બેનો સરવાળો કરશો તો 40 થશે. 23 + 17 કરો તો 40 મળશે. એટલે સરવાળો 40 અને બાદબાકી 6. તો આનું જે આન્સર છે આ રીતે લેવાય. જો નાની સંખ્યા શોધવી હોય તો 40માંથી 6 બાદ કરી અને એના અડધા કરી નાખીએ એટલે નાની સંખ્યા મળી જાય. 40માં 6 ઉમેરી અને અડધા કરી નાખીએ તો મોટી સંખ્યા મળી જાય. આ રીતે આ ક્વેશ્ચનનો આન્સર આવે. ઇઝી છે પણ ઘણી વખત આપણે આવા ક્વેશ્ચનના આન્સર આપણે ન આપી શકતા હોઈએ. આવી રીતે આપણે એક બીજો દાખલો લઈ લઈએ કે દાખલા તરીકે કોઈ બે સંખ્યાનો સરવાળો 36 છે અને તફાવત છે 12 હોય તો તે સંખ્યા શોધો અને બંનેનો ગુણાકાર કરો. તો આમાં આવું પૂછે તો એ આપણે પહેલાં એને બંને સંખ્યાઓ શોધવાની છે. નાની સંખ્યા શોધવાની છે અને મોટી સંખ્યા શોધવાની. તો 36 - 12 કરવા પડે. 36માંથી 12 જાય તો કેટલા વધે, 6માંથી 2 જાય તો 4, 3માંથી 1 જાય તો 2. આના ડિવાઈડ બાય 2 કરીએ તો શું મળશે, 12 મળશે. એવી રીતે 36 + 12 કરીશું 48 મળશે. 48 ડિવાઈડ બાય 2 કરશું તો 24 મળશે. તો 24 અને 12 આ બંને જે છે એનો આન્સર આવશે. જોઈ લેવાય, 4 ને 2 6 અને 2 ને 1 3 એટલે 36 થઈ ગયા અને 12માંથી 24માંથી 12 જાય તો 12 મળી ગયો તફાવત. હવે આ બંનેનો ગુણાકાર એનો જવાબ લેવાનો છે તો આનો 24 × 12 કરી દેવાનું તો જે આવશે એનો આન્સર 288 આ એનો આન્સર હશે. તો આ રીતે આના ક્વેશ્ચન આ રીતના પૂછાય તો આ રીતે આનો જવાબ લેવાનો. મોટી સંખ્યા પૂછી હોય, નાની સંખ્યા પૂછી હોય તો ડિવાઈડ બાય 2 પણ માઇનસ કરીને ડિવાઈડ બાય 2 કરવાનું. મોટી સંખ્યા પૂછી હોય તો બંનેનો સરવાળો કરીને ડિવાઈડ બાય 2 કરવાનું. અને આ બંને સંખ્યાઓ પૂછી હોય તો બેય સંખ્યા મેળવી લેવાની અને બંને સંખ્યાનો ગુણાકાર પૂછે તો પહેલાં બે સંખ્યા મેળવી અને એનો ગુણાકાર કરીને આન્સર લેવાનો છે. સો લેટ્સ શેર નોલેજની અંદર ધીસ ઇઝ ધ વેરી શોર્ટ ટ્રીક. આટલું કર્યું છે અને હવે આગળ આપણે બીજા દાખલાઓ પણ કરીશું. ઓકે, થેન્ક યુ સો મચ. બાય.